ઓડિશાના પુરીમાં સવારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ફરી ધક્કામુક્કી થઈ હતી। શનિવારની ઘટનામાં 600થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે 2 મહિલાઓ સહિત 3 લોકોના મોત થયા હતા, જેના પગલે રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજ્ય સરકાર ઘેરાઈ। વિવાદો વચ્ચે પુરીના જિલ્લા કલેક્ટર અને એસપીને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, જ્યારે એક ડીસીપી અને કમાન્ડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા। રવિવારે પરોઢે 4:20 ગુંદિયા મંદિર બહાર હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા। આ દરમિયાન જ રથયાત્રા સાથે જોડાયેલી વિવિધ સામગ્રી લઈને 2 ટ્રકો આ સ્થળ પાસે પહોંચ્યા હતા, જેના કારણે શ્રદ્ધાળુઓ વચ્ચે ભારે ધક્કામુક્કી થઈ હતી, જેમાં 2 મહિલાઓ સહિત 3 લોકોના મોત નીપજ્યા, 50થી વધુ લોકો ઘાયલ થયા। આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી મોહન માંઝીએ લોકોને માફી માંગી, સાથે જિલ્લા કલેક્ટર સિદ્ધાર્થ શંકર અને એસપી વિનીત અગ્રવાલનું ટ્રાન્સફર કરવામાં આવ્યું। ડીસીપી વિષ્ણુપતિ અને કમાન્ડન્ટ અજય પાધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। હાલ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે। વધુમાં ઓડિશા સરકારે જે 3 લોકો માર્યા ગયા છે તેમના પરિવારને 25 લાખની સહાયની જાહેરાત કરી। હાલ વરિષ્ઠ અધિકારી અરવિંદ અગ્રવાલને રથયાત્રાની દેખરેખની જવાબદારી સોંપવામાં આવી। ચંચલ રાણાને જિલ્લા કલેક્ટરના પદ ઉપર નિમવામાં આવ્યા। બીજી તરફ જો વાત કરવામાં આવે બીજેડીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નયન પટનાયકે શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજ્યની ભાજપ સરકારને ઘેરી। તો આ પહેલા શનિવારે પણ રથયાત્રા દરમિયાન ભારે ભીડ અને મૂંઝવણના કારણે 600થી વધુ લોકો બીમાર પડ્યા હતા અથવા તો ઘાયલ થયા હતા, અને બીજા દિવસે રવિવારે પણ ધક્કામુક્કીમાં જાનહાનિ થઈ છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને વિપક્ષ રાજ્ય સરકારને ઘેરી હતી।